નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એટ્રોસિટી કેસના 16 દોષિતો સજા સંભળાવતા જ કોર્ટમાંથી ભાગી ગયા। દલિતવાસ સળગાવવાના કેસમાં કોર્ટે 16 દોષિતોને સજા સંભળાવતા જ તેઓ કોર્ટમાંથી ભાગી ગયા। પોલીસે 6 દિવસ સુધી ચૂપ રહી મામલો દબાવી રાખ્યો। દલિતો સાથે બનતી અતિ ગંભીર ઘટનાઓમાં પોલીસ કઈ હદે બેદરકારી દાખવે છે તેના તમે એકથી એક ચડિયાતા કિસ્સાઓ સાંભળતા હશો। જોકે પરંતુ આ કિસ્સો જાણીને તમને પોલીસ અને કાયદો વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી જશે। ઘટના કંઈક આવી બની છે। 26 સપ્ટેમ્બર 2025ના રોજ કોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળના એક કેસમાં 16 આરોપીને સજા સંભળાવી હતી। કોર્ટે પોલીસને તમામ દોષિતોને પોલીસ કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો। જોકે જ્યારે ગાર્ડ તેમને કસ્ટડીમાં લેવા પહોંચ્યા ત્યારે બધા ગુનેગારો કોર્ટમાંથી ભાગી ગયા હતા। ચોંકાવનારી બાબત એ છે કે પોલીસે આખો મામલો 6 દિવસ સુધી દબાવી રાખ્યો હતો અને મૌન ધારણ કરી લીધું હતું। આ ઘટના દલિત અત્યાચારના કેસોમાં પોલીસ કેટલી હદે બેદરકારી દાખવે છે તેનો સૌથી મોટો પુરાવો છે। મામલો રાજસ્થાનના જોધપુરનો છે। અહીં દલિતવાસ સળગાવી દેવાના એટ્રોસિટી એક્ટ હેઠળના એક કેસમાં કોર્ટે તમામ દોષિતોને સજા સંભળાવી હતી, પરંતુ તમામ 16 દોષિતો કોર્ટમાંથી ભાગી છૂટ્યા હતા। પોલીસે આ મામલે 6 દિવસ સુધી છુપાવી રાખ્યો હતો અને મૌન ધારણ કરી લીધું હતું। ભાગી ગયેલા તમામ 16 ગુનેગારોને SC/ST કેસો માટેની ખાસ અદાલત દ્વારા 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી। તેમને લગભગ 13 વર્ષ પહેલાં દલિતવાસ પર હુમલો કરવા, આગ લગાડવા, ગોળીબાર કરવા અને મિલકત અને કિંમતી વસ્તુને નુકસાન પહોંચાડવાના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યા હતા। મીડિયા રિપોર્ટ મુજબ ઉદય મંદિર પોલીસ સ્ટેશનના PI સીતારામ ખોજાએ જણાવ્યું હતું કે આ ઘટના 26 સપ્ટેમ્બરના રોજ બની હતી। સાંજે કોર્ટ રીડર સંજય પુરોહિત પોલીસ સ્ટેશન પહોંચીને કેસ નોંધાવ્યો હતો, એમાં જણાવાયું હતું કે સજા સંભળાયા પછી કોર્ટે ગાર્ડને બધા આરોપીઓને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જ્યારે ગાર્ડ તેમને કસ્ટડીમાં લેવા પહોંચ્યા ત્યારે તમામ 16 દોષિતો કોર્ટમાંથી ભાગી ગયા હતા। સીતારામ ખોજાએ મીડિયા સાથે વાત કરતાં પુષ્ટિ કરી હતી કે 26મી તારીખે દોષિતો કોર્ટમાંથી ભાગી ગયા હોવાનો કેસ નોંધવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું કે કોર્ટ પાસેથી રેકર્ડ મંગાવવામાં આવ્યા છે અને ઓર્ડર શીટ મળતા જ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। પડસાલા ગામના આ આરોપીઓનો કોર્ટમાંથી પૂરો રેકર્ડ મળ્યો નથી। તે આવ્યા બાદ જ આગળની તપાસ થઈ શકશે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે। હકીકતમાં 31 જાન્યુઆરી 2012ની રાત્રે ઓશિયન શહેર નજીક પડસાલા ગામમાં 150-200 લોકોએ દલિતવાસ પર હુમલો કર્યો હતો। એ દરમિયાન આગ ચંપી અને ગોળીબાર થયો હોવાના અહેવાલ હતા। મિલકત અને કિંમતી વસ્તુઓને નુકસાન થયું હતું। આ કેસ જોધપુરની સ્પેશિયલ SC/ST કોર્ટમાં પહોંચ્યો હતો। ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ પોલીસે તેની ચાર્જશીટમાં કુલ 19 આરોપીઓ સામે મજબૂત પુરાવા રજૂ કર્યા હતા। આમાંથી 3 આરોપીઓનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું। કોર્ટે બાકીના 16 આરોપીને દોષી ઠેરવ્યા અને દરેકને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી। સજા સંભળાવતી વખતે ખાસ ન્યાયાધીશ ગરિમા ચૌધાએ જણાવ્યું હતું કે સજા હંમેશા ગુનાની ગંભીરતાના પ્રમાણસર હોવી જોઈએ અને પીડિત અથવા આરોપીના ધર્મ, જાતિ અથવા સામાજિક આર્થિક સ્થિતિના આધારે નક્કી થવી જોઈએ નહીં। કોર્ટે તો તેનું કામ કરી દીધું, પણ પોલીસની બેદરકારીના કારણે આ દોષિતો કોર્ટમાંથી ભાગી ગયા હતા અને પોલીસે 6 દિવસ સુધી સમગ્ર મામલાને દબાવી રાખ્યો હતો, જેને લઈને પીડિતો પણ ચોંકી ગયા હતા। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।